આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર। તમે જોઈ શકો છો ફિલિપાઇન્સના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખુખાર મજબૂત ભયંકરથી લઈને તોફાની નવું વાવાઝોડું સક્રિય બનીને હાલ તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। હવે પછી વાવાઝોડું મોટો વળાંક લઈને આગળ વધતું હોય તેમ ફિલિપાઇન્સના ક્ષેત્રમાંથી ધીમે ધીમે આગળ વધીને બંગાળની ખાડીના દરિયા સુધી પોતાની તીવ્ર અસર દર્શાવતું આ નવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમ મજબૂત બનવાની સાથે મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે। ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણની સાથે ઓમાનનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી સિસ્ટમ વળાંક લઈને હવે પછી આગામી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો। 19 તારીખ, 20 તારીખને આવનારી 21 તારીખ આમ ગુજરાતની અંદર આ 3 દિવસ દરમિયાન ફરી એકવાર માવઠાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। માવઠાની આગાહીને લઈને કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધીમે ધીમે ગરમી મોડી પડતી જોવા મળી રહી છે। ગરમીની અંદર ઘટાડો અને રાજ્યની અંદર હવે પછી ભેજયુક્ત પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ પણ સિસ્ટમનું જોર જોઈ શકો છો। અત્યારે કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર અલગનો વિસ્તાર, મહુવા, અમરેલીના ક્ષેત્રથી લઈને હવે પછી ગીર સોમનાથ ને ઉનાના વિસ્તારમાં મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતની અંદર દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરના ક્ષેત્રથી અત્યારે અરવલ્લીના ક્ષેત્રની અંદર ધીમી ગતિએ પલટાવ આવી રહ્યો છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સુરત, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે। આમ ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આજે બપોર પછી અને ગુજરાત રાજ્યની અંદર સાંજ દરમિયાન મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો મધ્ય ભારતના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ બનીને આવી રીતે પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફેલાવી રહેલી જોવા મળી રહી છે। હાલ અત્યારે એક સાથે 3 સિસ્ટમો સક્રિય બનીને જોર દર્શાવી રહી છે। જેની માહિતી મેળવીએ તો પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર ઉપર અત્યારે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો વધી રહી છે। રાજસ્થાન એટલે કે જોધપુરના ક્ષેત્રથી મધ્યપ્રદેશના વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર ઘેરાવા સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે। ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતું હોવાનું હળવું દબાણ અને લો પ્રેશર ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલું હોય તેમ યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર અસર દર્શાવતી હોય તેમ એક સાથે 3 સિસ્ટમની વધી રહેલી અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજ સાંજ સુધીની અંદર મોટા પલટાવ સાથે હવે પછી માવઠાનું જોર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધતું જોવા મળવાનું છે। હાલ તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતા પવનો મોટો વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। જેની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ અત્યારે કચ્છના વિસ્તાર ઉપર પણ પલટાવ આવી રહ્યો છે। જેમાં માંડવીનો ક્ષેત્ર, ગાંધીધામનો વિસ્તાર, રાપર, ખાવડ, બારડોલી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર મોટી હલચલ સક્રિય બનતી હોય તેમ કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રની અંદર
જૂનાગઢના ક્ષેત્રથી ગીર સોમનાથ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગર આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે હવામાનની અંદર મોટા પલટાઓની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી વરસાદી સિસ્ટમના સ્ટ્રોક લાઇનના પટ્ટા અને પસાર થતી સિસ્ટમની અસરને લઈને જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર, કોસંબાના ક્ષેત્રથી વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, સુરતના ક્ષેત્રથી લઈને વ્યારા અને બારડોલીના ક્ષેત્રથી નવસારી, બિલીમોરા, વણસાડાના વિસ્તારથી લઈને સાપુતારા અને આહવાના વિસ્તાર સુધી સતત ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધવાને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાઈને અસર દર્શાવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, લુણાવાડા, ગોધરા, પીપલોદના ક્ષેત્રથી બાલાસિનોર, કપડબિંજના વિસ્તારથી ડાકોર, મહેમદાબાદના ક્ષેત્રની અંદર અને ચાંપાનેરના ક્ષેત્રથી છોટાઉદેપુર, બોડેલીના વિસ્તારથી વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાતના ક્ષેત્રની અંદર, ધોળકાના વિસ્તારથી હવે નળ સરોવરના ક્ષેત્ર અને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. અને ગુજરાતની અંદર આગામી 3 દિવસની અંદર, જેમાં 19 તારીખ, 20 તારીખને આવનારી 21 તારીખના રોજ અનેક ક્ષેત્રો ઉપર માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ગાંધીનગરના ક્ષેત્રની અંદર, આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાની ગતિવિધિઓ હવે પછી સક્રિય બનીને હલચલ દર્શાવતી જોવા મળવાની છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષનું ચોમાસું ગયા વર્ષ કરતા નબળું રહેતું જોવા મળવાનું છે. રાજ્યની અંદર 94% થી લઈને 96% સુધીનો સરેરાશ વરસાદ વરસતો જોવા મળવાનો છે. પરંતુ અત્યારથી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે. તો હાલ સિસ્ટમની અસરને લઈને હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને તાજી અપડેટ મેળવીએ. દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આગામી 24 કલાકથી ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે. જેમાં હવે 19 તારીખથી 21 તારીખના રોજ વરસાદ અને માવઠાનો આ નવો રાઉન્ડ ગુજરાતની અંદર ફરી એકવાર ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. તો આપણે જિલ્લાઓ ઉપરથી માહિતી મેળવશું કે કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી વરસાદને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે. તો તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર 19 તારીખથી વરસાદને લઈને તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં 19 તારીખના રોજ ભાવનગર, અમરેલીનો ક્ષેત્ર, મહીસાગરના ક્ષેત્રથી દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારો, આમ 19 તારીખના રોજ આ 5 જિલ્લાઓની અંદર માવઠાનો સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળવાનો છે. 20 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધતી હોય તેમ ડાંગના ક્ષેત્રથી તાપીના વિસ્તારમાં, ભાવનગરના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારોની અંદર 20 તારીખના રોજ વરસાદને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તે પછી આવનારી 21 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર અને દબાણ થોડુંક નબળું પડતું હોય તેમ ભરૂચનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર, ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર 21 તારીખના રોજ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર વરસાદ અને બાકીના વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝુંડ વચ્ચે સતત વાદળ છવાયું વાતાવરણ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ બાકીના ક્ષેત્ર ઉપર જોવા મળવાનો છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનીને અસર દર્શાવતી હોય તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દરિયાની અંદર તોફાન મચાવી રહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તાર ઉપર ઘેરાઈને અસરો દર્શાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર પણ નવી નવી સિસ્ટમની ગતિવિધિઓને લઈને એક સાથે 3 નવી સિસ્ટમની આ તીવ્ર અસરોને લઈને ગુજરાત ઉપર પણ હવે પછી માવઠાનું દબાણ વધવાની આગાહીઓ કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો, ગરમી વચ્ચે મેઘરાજાની તોફાની એન્ટ્રી 19 તારીખથી 21 એપ્રિલ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી. જાણી લેજો
તમારા વિસ્તારોની અંદર, તમારા જિલ્લાઓની અંદર વરસાદની કેવી સ્થિતિનું નિર્માણ જોવા મળવાનું છે. ગુજરાત ઉપર ફરી એકવાર ધોળા દિવસો દરમિયાન ઘોર અંધારપટની વચ્ચે માવઠાની આફત મંડરાતી જોવા મળવાની છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતનું હવામાન હાલની અંદર ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યું છે. એક તરફ સૂર્યનારાયણ ભગવાન આકરા પાણીએ પોતાનો પ્રકોપ દર્શાવી રહ્યા છે. રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ટેમ્પરેચર 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે હવે બીજી તરફ ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાના મધ્યની અંદર રાજ્યમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ થવાની તીવ્ર ભીતિ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે દેશના અનેક વિસ્તારોમાં માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળા દરમિયાન વાતાવરણની અંદર પલટાવ સાથે માવઠાઓ પડી રહ્યા છે. ત્યારે ખાસ જાણી લેજો ક્યારે અને કયા કયા વિસ્તારોમાં ગુજરાતની અંદર માવઠાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની તાજી આગાહી મુજબ આગામી 19 થી લઈને 21 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે. આ 3 દિવસ દરમિયાન રાજ્યની અંદર વિવિધ ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની ખાસ આગાહી કરવામાં આવી છે. જો વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી જોર વધતું જોવા મળવાનું છે. ભાવનગર, જુનાગઢ, બોટાદના ક્ષેત્રથી અમરેલી જેવા વિસ્તારોની અંદર માવઠાની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. મધ્ય અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર અહેમદાબાદ, વડોદરા, આણંદ, નડિયાદ ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહીસાગરના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓ પડવાની ગતિવિધિઓ કરવામાં આવી છે. પવનની ગતિની વાત કરીએ આપણે તો વરસાદની સાથે સાથે હવે પછી પવનનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જે ખેડૂતોના ઊભા પાકોને પુષ્કળ નુકસાન પહોંચાડતું જોવા મળવાનું છે. અને રાત્રિ દરમિયાન વીજળીના ચમકાર અને તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને હવે પછી ભયંકર જોર ઊભું થતું જોવા મળવાનું છે. ખેડૂતો માટે પણ ખાસ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખેડૂતોના ઊભા પાકોની લણણીનો સમય આવી ગયો છે. આ સમયે કમોસમી વરસાદ ખાબકશે તો ખેડૂતોના પાક અને યાર્ડની અંદર પડેલા અનાજને મોટું નુકસાન થવાની ભીતિઓ સતાવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે અને પવનની તીવ્રતાને લઈને કેરીના પાકોને પણ પુષ્કળ નુકસાન થવાની ભીતિઓ સતાવી રહી છે. તમે જોઈ શકો છો દરિયાની અંદર સતત જોર અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં હવામાન બદલાઈ રહ્યું છે. ગરમીની અંદર હંગામી રાહત જોવા મળવાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગરમીની અંદર ઘટાડો જોવા મળવાનો છે. હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 19 એપ્રિલથી વરસાદીય માહોલ સર્જાવાને લઈને તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે. વાદળ છવાયા વાતાવરણને લીધે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળશે. જો કે આ રાહત ટૂંક ગાળાની હશે. ભેજવાળા વાતાવરણને લઈને બરફ અનેક વિસ્તારની અંદર બરફના કરા પડે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. તો જાણી લેજો પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે શું છે. સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર થતા વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે. સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો જમીન ઉપરથી અતિશય ગરમીના કારણે સ્થાનિક સ્તરે વરસાદીય સિસ્ટમ સર્જતા હોય છે, જેને માવઠું કહેવામાં આવે છે. અને આ વખતે આ સિસ્ટમ 19 એપ્રિલથી હવે સક્રિય બનતી જોવા મળવાની છે. જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો આગામી 25 એપ્રિલથી રાજ્યની અંદર હજી પણ ભયંકર ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે ફરી એકવાર બીજી ગંભીર ચેતવણી આપી છે. જેમાં 21 એપ્રિલ સુધી વરસાદીય માહોલ જોવા મળવાનો છે. જે બાદ 25 એપ્રિલથી ફરી એકવાર ગરમીનું આક્રમણ વધતું હોય તેમ ભયંકર ગરમીઓ પડતી જોવા મળવાની છે. હાલ અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર 41 થી 42 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. સાથે સાથે આવનારી મે મહિનાની અંદર પણ ભયંકર ગરમી પડવાને લઈને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર કાળઝાળ ગરમી વચ્ચે આગામી 24 થી 48 કલાકમાં મોટી રાહત જોવા મળવાની છે. જેમાં ખાસ કરીને તારીખો લખી રાખજો. 19 તારીખથી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદનું જોર જોવા મળવાને લઈને
તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.